બીજી માર્ચ 2025 રવિવારે સ્વામિનારાયણ મંદિર હરિનગર ગોત્રી વડોદરા મુકામે વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા તૃતીય જીવનસાથી પસંદગી યુવા સંમેલનનું સફળ આયોજન આંતરરાષ્ટ્રીય પ્રમુખ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। તારીખ 2 માર્ચ 2025 રવિવારે સ્વામિનારાયણ મંદિર હરિનગર ગોત્રી વડોદરા મુકામે વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા તૃતીય જીવન સાથી પસંદગી યુવા સંમેલનનું સફળ આયોજન આંતરરાષ્ટ્રીય પ્રમુખ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું, જેમાં સમારંભના મુખ્ય મહેમાન સમાજ સુધારક કેસી બારોટ, ચેરમેન ઇરડા તથા ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સુરત બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી તથા ZRUCCના વેસ્ટર્ન રેલવેના સદસ્ય કલ્પેશભાઈ બારોટ, આણંદના NGOમાં નિઃશુલ્ક સેવા આપનાર ડોક્ટર કાજલ નિર્મલા ભરતરાવ, ગુજરાત વિકાસ ઉર્જા નિગમના સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ, ગોત્રી વડોદરા કોર્પોરેટર ઉમંગભાઈ બારોટ, સેના નિવૃત્ત અધિકારી સંજયભાઈ બારોટ, પૂર્વ શાસક પક્ષના નેતા કેતનભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ સોમાભાઈ બ્રહ્મભટ્ટ, સુરતના જાણીતા ગીતા કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રીજી, વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના કેનેડા પ્રમુખ મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ વગેરેની ઉપસ્થિતિમાં વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજ તરફથી રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, રાજ સાહિત્યકાર, તેઓ બોરસદ તાલુકાના ઝારુલા ગામના વતની છે, અને સુચિત્રાના વતની ગિરિરાજ બ્રહ્મભટ્ટ સરળ સાહિત્યકાર અને ગાંધીનગરના રેક્ટર PDPU રૂપલબેન ઋષિરાજ બારોટનું સન્માન કરવામાં આવ્યું। હિરલબેન બારોટ અને એડવોકેટ ભારતીબેન બ્રહ્મભટ્ટના સફળ એન્કરિંગ અને સંયોજક યજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ તથા વડોદરા જિલ્લા પ્રમુખ જિગ્નેશભાઈ બારોટ અને મહિલા મોરવા પ્રમુખ સંગીતાબેન બ્રહ્મભટ્ટ, મહામંત્રી શકુંતલાબેન બારોટ તથા તમામ હોદ્દેદારો જેવા કે ગુજરાત પ્રમુખ શ્રી હરીશભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા મોરચા પ્રમુખ હિરલબેન બ્રહ્મભટ્ટ, સંગઠન મંત્રી ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટ, આણંદ જિલ્લા મોરચાના કલ્પનાબેન બ્રહ્મભટ્ટ, શિલ્પાબેન બ્રહ્મભટ્ટ, જયશ્રીબેન બ્રહ્મભટ્ટ, દીપાબેન બ્રહ્મભટ્ટ, કિન્નરીબેન બ્રહ્મભટ્ટ, નીરુબેન, બિનિતાબેન તથા મહેસાણાના રિમ્પલબેન બ્રહ્મભટ્ટના સફળ આયોજનમાં 150થી વધુ યુવક યુવતીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો। શાસ્ત્રીજી, ગીતા કથાકાર, પોતે બ્રહ્મભટ્ટ, સુરત રહું છું। શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ પોતે વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના નેજા હેઠળ એક નાનકડા ગામ ઝારોલામાંથી આખા વિશ્વના સરસ્વતીના સંતાનોને જે એક કરવા નીકળ્યા છે, અને સમાજના વિવિધ પ્રશ્નમાંનો એક સળગતો પ્રશ્ન કે જે યુવા યુવતી એક લગ્નનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આજે ત્રીજો યુવા મેળો જ્યારે વડોદરા મુકામે નિર્ધારિત કરવા જઈ રહ્યા છે, ત્યારે હું અભિનંદન આપું છું। અને એ રીતે સમાજના વિવિધ પ્રશ્નો, સમાજના વિવિધ અગ્રણીઓ ભેગા થઈ અને કલ્પેશભાઈ, કેતનભાઈ, જે રીતે ડૉક્ટર કાજલબેન, PC બારોટ સાહેબ, કમલેશભાઈ, આ બધા જે ભેગા થઈને આ એક સમુદ્ર મંથન કરી રહ્યા છે, તો એ અમૃત બધે વહેંચાઈ પૂરા સંસારના સનાતનને પહોંચે એવી ભગવાનને પ્રાર્થના અસ્તુ। આજે બરોડા મુકામે સ્વામિનારાયણ મંદિર ખાતે વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સમાજમાં જીવનસાથી પસંદગીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સમાજના અમારા આગેવાનો ભાઈ કેતનભાઈ, અમારા ગીતા કથાકાર શાસ્ત્રીજી, યજ્ઞેશભાઈ, શૈલેષભાઈ, તેમજ અમારા ડૉક્ટર કાજલબેનના સહયોગથી ખૂબ જ મોટા પાયે આયોજન થઈ રહ્યું છે। અને આજના પસંદગી મેળામાં લગભગ 150થી વધુ યુવાન યુવતીઓએ આ પસંદગી મેળામાં ભાગ લીધો છે, અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ અને શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે સુરત બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી તરીકે હું તેઓને ખાસ લાખ અભિનંદન પાઠવું છું કે આ જ રીતે સમાજમાં સમાજલક્ષી કાર્યો કરતા રહે, જેથી કરીને સમાજના બીજા લોકોને પણ એક ઉત્સાહ મળે અને આવા બીજા કાર્યો કરવાની પ્રગતિ શક્તિ મળે એવી પ્રાર્થના। વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા વડોદરા જિલ્લામાં અને અમારા વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, સંયોજક યજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ અને મહિલા મોરચાના બેન શ્રી સંગીતાબેન દ્વારા આયોજનમાં આ વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજનો જે ત્રીજો મેળો છે અમારો। પહેલો મેળો વડોદરા હતો, બીજો અમદાવાદ, અને આ ત્રીજો મેળો, અને આ મેળો 2 મેળા જે સફળ થયા પછી આ ત્રીજો મેળો છે। ત્રીજા મેળામાં અમે એવું ઈચ્છીએ છીએ કે સૌથી વધારે લગ્નો થાય, મતલબ સગાઈ થાય દીકરા દીકરીઓ બ્રહ્મભટ્ટ સમાજની, અને બ્રહ્મભટ્ટ સમાજની દીકરી બ્રહ્મભટ્ટ સમાજમાં લગ્ન કરે એવી આશા સાથે, અપેક્ષા સાથે આ આયોજન અમે રાખેલ છે। મારું નામ શૈલેષ બ્રહ્મભટ્ટ, હું વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજનો આંતરરાષ્ટ્રીય પ્રમુખ છું। આજરોજ વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના માધ્યમથી ત્રીજા યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કરેલ છે। 150થી વધારે યુવક યુવતીઓ આ મેળાની અંદર ભાગ લેવાના છે। જે યુવકને યુવતી ગમશે, યુવતીને યુવક ગમશે એવું અહીંયા આયોજન થયું છે। બંને એકબીજાના બાયોડેટા જોઈ શકશે, એકબીજા સાથે વાત કરી શકશે, અને
જેને એકબીજા સાથે મન મળે કે સંબંધો બને, આવનારા ભવિષ્યની અંદર પોતાના જીવનના મંગલમય કાર્યની અહીંથી શરૂઆત કરી શકે. સ્વામિનારાયણ ભગવાનના મંદિરના સાનિધ્યની અંદર આજરોજ ખૂબ સુંદર આયોજન કર્યું છે. એ બદલ વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના સૌ કાર્યકર્તાઓને, ખાસ કરીને શૈલેષભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બ્રહ્મભટ્ટ સમાજનું આવું ઉમદા કાર્ય કરતા રહે અને આવનારા ભવિષ્યની અંદર આનાથી વધારે સારું કાર્ય કરે એવી મા જગદંબા એમને શક્તિ આપે, એ જ અભ્યર્થના.